આજકાલનું જે યુથ છે ને એને સમજવાની જરૂર છે કે તમારા મા બાપ તમારા દુશ્મન નથી કે તમે એમની સાથે કોઈ વાત ન કરી શકો. તમે બસ એ ભયમાં રહો છો કે મારા મમ્મી કે પપ્પા આવું કરશે, તેવું કરશે, આવું વિચારશે, તેવું વિચારશે, અને તમારા મનની વાત અમને નથી કહેતા. છેવટે શું થાય છે, એ પોતે જે ઈચ્છે છે એ કરે છે ને તમે ક્યાંક ને ક્યાંક પોતાની લાગણીઓને દબાવો છો અને પરિણામે એક ત્રીજું વ્યક્તિ એનો ભોગ બને છે. તમારા મા બાપથી વધારે તમને કોઈ સમજતું જ નથી. આ હકીકત છે. તમારા મા બાપથી વધારે સારા ઇન્ટેન્શન તમારી માટે બીજા કોઈના નથી હોતા. કદાચ એમના નિર્ણયો ખોટા હોઈ શકે છે, પણ એમની લાગણીઓ નહીં. એમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે પપ્પા મને આ વસ્તુ ગમે છે, આ વસ્તુ નથી ગમતી. એ પછી કરિયર હોય, લગ્ન જીવન હોય કે કશું પણ હોય. સાથે મા બાપોએ પણ સમજવાની જરૂર છે કે તમારું દીકરો કે દીકરી એ ગાય કે ભેંસ નથી કે તમે બસ એને પૂછ્યા વગર, એની સાથે ચર્ચા વિચાર વિમર્શ કર્યા વગર એને ગમે ત્યાં આપી દો, વેચી મારો, કે એને ગમે તેમાં ભરાઈ દો કે આ તારે આ જ કરવાનું છે, ગધેડાની જેમ આ જ કરે રાખવાનું છે. બંને સમજવાની જરૂર છે. પણ એક વસ્તુ એ પણ છે કે આપણા મા બાપ કદાચ 1980માં 75માં જન્મ્યા છે, આપણા કરતાં 25 વર્ષ જૂની પેઢી છે. એ એટલી જલ્દી આ નવા વિચારોને એડેપ્ટ નહીં કરી શકે, પણ તમે તો કરી શકો છો ને, તમે તો શરૂઆત કરી શકો છો. એટલે આ બધું પછી થઈ જાય ને છેલ્લે બેસીને રડ્યા કરતાં સારું છે કે અત્યારે વાત કરો. એ તમારા દુશ્મન નથી, એમનાથી સારું તમને કોઈ જ નથી સમજતું.